નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્રીય સમાચારમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાની સામાન્ય સભા અપેક્ષા પ્રમાણે ધાંધલ ધમાલ વાળી રહી તથા રાબેતા મુજબ 10 મિનિટમાં પણ પૂરી થઈ ગઈ। વિપક્ષને રજૂઆત કરવાનો મોકો પણ ન અપાયો હોવાના આક્ષેપો થયા। સામાન્ય સભામાં કામદારોને કાયમ કરવા ઠરાવો પસાર થયા। આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભાનું કામ 10 મિનિટમાં આરોપી લેવાયું। સફાઈ કામદારોને કાયમ કરવા તથા નવી ભરતી કરવા અને હિસાબ રજૂ કરવા બહાલી મેળવવાના સર્વાનુમતે ઠરાવો પાસ કરાયા। કોંગ્રેસના વિપક્ષી નેતા જ્યારે રજૂઆત કરવા ઉભા થયા ત્યારે બંને પક્ષે એકબીજાને સામસામે દલીલો કરતા જોવા મળ્યા અને બંને પક્ષે ખૂબ જ દલીલો પણ થઈ। થોડીવાર ધાંધલ ધમાલના દ્રશ્યો પણ જોવા મળ્યા। તમામ ભાજપના સદસ્યો અને નગર અધ્યક્ષાએ સભા છોડી દીધી હતી। પાછળથી ચીફ ઓફિસરે જણાવ્યું કે પ્રમુખે સભા બરખાસ્ત કરી છે। આ રીતે વિપક્ષને રજૂઆતનો મોકો ન મળતા વિપક્ષ આકરા પાણીએ થયો અને તમામ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા। ત્યારબાદ નગરપાલિકાના વિપક્ષી નેતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ સાચા મુદ્દા હોય કે ખોટા મુદ્દા હોય, વિપક્ષને જવાબ ના આપવો અને સામાન્ય સભા મૂકીને ભાગી જવું એ ભાજપના સત્તાધીશોની ટેવ બની ગઈ છે। હું તો એટલું કહીશ કે જે રીતે સામાન્ય સભા મૂકીને તમે જેમ ભાગો છો એમ આવનારી ચૂંટણીમાં પણ તમને પ્રજા આવી જ રીતે ભગાડવાની છે એ પણ નક્કી રાખજો। કારણ કે આજનું સામાન્ય સભાની અંદર કર્મચારીઓના જે મુદ્દાઓ હતા એમને કાયમી કરવા માટેના જે સર્વાનુમતના ઠરાવ હતા, અમારી જ માંગણી હતી। અમે કલેક્ટર સાહેબ પાસે 1 કલાક સુધી આની રજૂઆત કરી હતી કે આની અંદર આપ મધ્યસ્થી કરો, આપ મધ્યસ્થી કરી અને કમિટી નિમો, કમિટી નિમી અને ધારાધોરણ મુજબ જે રીતે નિયામકશ્રીને અહીંયાથી સર્વાનુમતે ઠરાવ કરી અને અ, બ અને ક કેટેગરીની જે નગરપાલિકાઓ છે એમાં ભુજ નગરપાલિકા બ કેટેગરીની નગરપાલિકામાં આવે છે ત્યારે એના ધારાધોરણ મુજબ ઠરાવ થવો જોઈએ એવું અમે કલેક્ટરશ્રીને કીધું હતું અને કલેક્ટરશ્રીએ અમારી માંગણીને સંતોષી હતી। અમારી જે માંગ હતી કે ખાસ સામાન્ય સભા બોલાવી અને સામાન્ય સભામાં આ મુદ્દાઓ લેવા, કલેક્ટરશ્રીને અમે ખૂબ અભિનંદન આપ્યા। એટલામાં તો આ સત્તાધીશોને પારો, જેમ અત્યારે કચ્છમાં ભુજમાં ટેમ્પરેચર જે રીતે 43-44 ડિગ્રીનું છે એવું માનનીય અધ્યક્ષાનું પણ ટેમ્પરેચર 44થી 45 ડિગ્રીનું થઈ ગયું અને એ એટલા બધા ઉકળી પડ્યા। અમારી માંગ એ હતી કે 138 જે જગ્યાઓ છે તો એ 138 જગ્યાની અંદર કર્મચારીને સિનિયોરિટી પ્રમાણે એમનું લિસ્ટિંગ બની અને નિયામકશ્રીને મૂકવું જોઈએ તો કર્મચારીઓને પણ વિશ્વાસ બેસશે કે અમારા નામ સાથેની દરખાસ્ત ગઈ। અમારે આ બાબતની રજૂઆત હતી પણ આવી બધી રજૂઆતોથી આ લોકો ટેવાયેલા નથી, માટે એટલી બધી ઝડપથી આ મિટિંગ પાર પાડી અને આપ બધાની હાજરીમાં તમે જેમ વિચારો છો એમ તમે બધા કહેતા જ હતા મિત્રો કે 5 મિનિટ પણ આ સામાન્ય સભા ચાલશે નહીં। કારણ એ છે એમની પાસેથી 2-4 વસ્તુના પૂછાણા લેવાના હતા। છૂટા કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે નોટિસ પાઠવવા વખતે એમને છૂટા કરવા વખતે ફરજ મોકૂફ કરવા માટે એમને જે કોઈ પણ જોગવાઈઓ કરી હતી ત્યારે સામાન્ય સભા બોલાવી નથી। પહેલી સામાન્ય સભાથી જે ચાલુ થયો હતો આજ દિવસ સુધી આજ ભાગવાનો સિલસિલો ચાલુ રહ્યો છે। આવનારા ચૂંટણીમાં લોકો આમને આવી જ રીતે ચાલતી પકડાડી અને ભગાડશે એવું મને ચોક્કસ મારું માનવું છે। સામે પક્ષે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે વિપક્ષો પાસે કોઈ મુદ્દો નથી અને સારું કામ થાય છે તે જોઈ શકતા નથી તેવી મતલબની વાતો કરતા કહ્યું કે આજે આ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી કે કર્મચારીઓને કાયમી કરવા માટેનું અમે આજે ઠરાવ કર્યો અને એ ઠરાવ કરી અને અમે તાત્કાલિક નિયામકમાં મોકલાવશું। વિપક્ષને પોતાની ખાલી સસ્તી પ્રસુદ્ધિ ખપે છે,
લોકોના સાચા હિતમાં જે અમે કામ કરીએ છીએ એમાં એ લોકોને વચ્ચે રોડા નાખી અને ખોટી રીતે એને તોફાન કરવો છે અને એને ખોટો બોલવો છે. એ લોકોને શું કહું છું, કાંઈ જોતું નથી. એ લોકોને પોતાની હેડલાઇટ જોઈએ છીએ, કારણ કે એના પાસે કાંઈ વિકાસનો મુદ્દો છે નહીં. વિકાસનો મુદ્દો સિર્ફ ભાજપ પાસે છે. ભાજપ વિકાસ ખૂબ કરી રહી છે, એમાં એને ખોટા રોડા નાખવા છે. એ રીતે સૌની અપેક્ષા મુજબ સામાન્ય સભા થોડી જ મિનિટ ચાલી ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા. વિપક્ષને રજૂઆત કરવાનો મોકો જ ન મળ્યો. વગેરે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભા બરખાસ્ત થઈ. એમ સ્કૂલ, યોર ડ્રીમ અવર એમ. બંદરીય શહેર માંડવી મધ્યે એમ સ્કૂલમાં આપના બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે અનેક અવનવી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેથી બાળકને ભાર વગરનું ભણતર મળી રહે અને સર્વાંગી વિકાસ થાય. એમ સ્કૂલની વિશેષતાઓ: સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ સંકુલ, કમ્પ્યુટરાઇઝ્ડ ડિજિટલ વર્ગખંડો, બ્રિટિશ લાઇબ્રેરી સાથે પ્રમાણિત ડિજિટલ પુસ્તકાલય, કચ્છની મોટામાં મોટી સ્કેટિંગ રિંગ, ડ્રોઈંગ ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ. માંડવી, ભુજ, અમદાવાદ, મુંબઈ, અમેરિકાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ. અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ભાષાનું શિક્ષણ. માર્શલ આર્ટ, રાઇફલ શૂટિંગ, જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો. તો આવો આપના બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપીએ. એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી એન્ડ સ્ટાન્ડર્ડ 1 to 8. સરનામું: એમ સ્કૂલ, યોર ડ્રીમ અવર એમ. માંડવી ગઢશીશા હાઈવે, શીતલા માતાજીના મંદિર પાસે, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 8980543243. ઈમેલ mschool.mandvi@gmail.com. વેબસાઇટ www.mschoolmandvi.com. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું: બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા, 9408435141. જન્મદિનની હાર્દિક શુભકામના, અભિનંદન. શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે અત્યંત ફાળો આપી આપ 50 વર્ષ પૂર્ણ કરીને 51મા વર્ષમાં પ્રવેશ કરતા હોય પરમ પૂજ્ય ધણી માતંગ તથા કુળદેવી ચામુંડામાં અને મળદદાદાના મહેરથી પરમાત્મા આપને લાંબુ દીર્ઘ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના. મહેશ્વરી ખીમજી મંગલ બડિયા, સામાજિક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયત મોથાળા. જન્મ તારીખ 2/5/1965. શુભેચ્છકો: રાજેશ ખીમજી મહેશ્વરી પુત્ર, મહેશ ખીમજી મહેશ્વરી પુત્ર, જલ્પાબેન મહેશ મહેશ્વરી પુત્રવધુ, મિત્તલ મહેશ મહેશ્વરી પૌત્રી, જગદીશ ખીમજી મહેશ્વરી પુત્ર, ગંગાબેન ખીમજી મહેશ્વરી પત્ની તથા બડિયા પરિવાર મોથાળા. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા ડાયાબિટીસ રેટિનાપેથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં આંખના પડદાને થતા નુકસાન અંગે દર્દીઓની ચકાસણી કરાઈ. અમદાવાદના ડોક્ટર ભાર્ગવ દવે દ્વારા દર્દીઓની તપાસણી કરાઈ. ડાયાબિટીસથી થતા આંખના પડદાને નુકસાન અંગે વાત કરતા જણાવ્યું કે જો આમ સામાન્ય રીતે જેમ તમે કહ્યું એ પ્રમાણે કે ડાયાબિટીસ અત્યારે એક વધતી જતી અને વકરતી જતી સમસ્યા છે અને ડાયાબિટીસને કારણે થતી આડઅસરો, જેમાં પડદાના રોગો પણ આવી ગયા અને બીજી કિડની તથા હાર્ટની તકલીફો પણ આવી ગઈ, એનું પ્રમાણ વધતું જાય છે. કચ્છમાં અને ઓવરઓલ ગુજરાતમાં પ્રમાણ સારું એવું વધારે છે. ઇનફેક્ટ ગુજરાત ડાયાબિટીક કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે, જે આપણા ગુજરાતીઓની
ના, ખાવા પીવાની આદત તો એક વાત છે, ઉપરાંત સાયન્ટિફિકલી એવું કહેવાય છે કે આપણું જે જેનેટિક બંધારણ છે એ એવું છે કે જે ડાયાબિટીસને પ્રોન છીએ આપણે, બરાબર. એ ઉપરાંત ખાવા પીવાની રીત અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ પણ એનો ભાગ ભજવે છે. એ જ પરિસ્થિતિ કચ્છમાં પણ જોવા મળે છે અને ડાયાબિટીક રેટિનોપથીનું પ્રમાણ સારું એવું અહીંયા પણ છે. હંમેશા એક વસ્તુ કહેતા હોઈએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આ વસ્તુઓ એકલા ઓપ્થલ્મોલોજીસ્ટ લેવલે નહીં પણ ફિઝિશિયન લેવલે પણ અવેરનેસ લાવવાની જરૂર છે કે તમારી પાસે કોઈ પણ જનરલ પ્રેક્ટિશનર હોય કે એમડી ફિઝિશિયન હોય, કારણ કે આજની તારીખમાં સૌથી પહેલાં ડાયાબિટીસનું પેશન્ટ ડિટેક્ટ થવા માટે ઓપ્થલ્મોલોજીસ્ટ પાસે આવક કરતાં પહેલાં જનરલ ડૉક્ટર પાસે જાય. એનો એક પ્રોટોકોલ એવો સેટ થવો જોઈએ કે દરેક દર્દીની કિડનીની તપાસ, આંખની તપાસ, પગની તપાસ ને ન્યુરોપથીની તપાસ થવી જોઈએ. કોઈ પણ પેશન્ટ જે સૌથી પહેલા ડાયગ્નોઝ થાય ડાયાબિટીસ માટે એને આ બધી કોમ્પ્રિહેન્સિવ, જેને ડાયાબિટીક કેર કહેવાય, સર્વગ્રાહી તપાસ કહેવાય, એ કરવી જોઈએ, જેમાં આંખની ડિટેલ તપાસ પણ આવી જાય. બીજી વાત કે જે લોકોને ડાયાબિટીસ હોય એ ડાયાબિટીસના લોકોએ દર વર્ષે, ઓછામાં ઓછું દર વર્ષે એક વખત આંખની સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ, જેનાથી આ વસ્તુઓ આગળ વધતી જો અટકે. અને જે લોકોને આ પ્રકારની તકલીફો થઈ હોય તેમણે એની તરત તપાસ અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. એવો અંદાજ આપવો તો જરા ડિફિકલ્ટ છે, પણ એટલું કહી શકાય છે અત્યારે કે ઓલ ઓવર ઇન્ડિયામાં દર ચોથા માણસે એક માણસ ડાયાબિટીક છે. ગુજરાતમાં પણ એ જ પ્રમાણ છે. લગભગ નેશનલ લેવલથી થોડું વધારે છે, ઓછું નથી. નેશનલ લેવલના આંકડા દર છઠ્ઠા માણસે એક માણસને ડાયાબિટીક ગણે છે. આપણે ત્યાં જુદા જુદા સર્વેમાં એવું જોવા મળ્યું છે કે લગભગ વસ્તીનો 20-25% ભાગ ઓછામાં ઓછો ડાયાબિટીસથી પીડાય છે. હું રોટેરિયન પરાગ અમૃતલાલ ઠક્કર, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ. આજે 2 મે ડાયાબિટીક રેટિનોપેથી કેમ્પનું આયોજન ગોઠવેલું છે અને આ કેમ્પની અંદર ખાસ આપણે અમદાવાદથી ડૉક્ટર ભાર્ગવ દવે, જે રેટિના સ્પેશિયલ છે, આંખના પડદાના સ્પેશિયલ ડૉક્ટર છે, ઓપરેટ પણ કરે છે ત્યાં અમદાવાદની હોસ્પિટલોમાં, તો એમને લઈ અને પ્રોજેક્ટનું આયોજન કરેલું. ખાસ થોડીક ડિટેલ્સમાં વાત કરું તો 2006 ત્યાં સુધી મારા ફાધર રોટેરિયન ડૉક્ટર અમૃતલાલ ભાણજી ઠક્કર, એમને પોતાને પણ ડાયાબિટીસ હતું, પોતે તબીબ હતા, છતાં પણ ભૂતકાળમાં એમને જે પ્રોબ્લેમ થયેલું અને એ સમયમાં આ રેટિના ડાયાબિટીસના કારણે અચાનક આંખમાં જે અંધાપો આવી જાય છે એની જાણ આમ જનતામાં હતી જ નહીં. પોતે તબીબ હોવા છતાં પણ એમની પાસે એ જાણ હતી નહીં, એટલે એ પોતે જે દુઃખી થયા અહીંયા Welcome to Global Vision International School. It's a co-educational English medium school in Mandvi, Kutch. Opening shortly on 13th of April 2015 with spacious premises and lavish green playground for children. Affiliated to CBSE from nursery to class 7. Well-trained teachers are appointed to provide world-class education. Infrastructure of school includes full AC classrooms. Teaching with technology in well-equipped digital classroom for easy learning. Computer Wi-Fi labs to enhance IT skills. Fully equipped science fiction laboratory. Mind-blowing library to pacify insatiable thirst for knowledge. Abacus training to learn calculation without paper, pen and calculator. Wonderful language lab to learn modern language techniques. School organizes co-curricular and cultural activities for different classes throughout the year. Students are guided by a team of teachers to prepare for different inter-school activities to explore their hidden talent, potential and to enhance their creative minds. School provide karate classes for self-defense and yoga meditation classes for physical and mental benefits. Horse riding classes to develop skills and confidence.
All types of indoor and outdoor sports to enhance sporting ability of the student. Student can participate in inter-school and national level sports competition. Management is also planning for safe and conducive hostels for boys and girls. To ensure safety and security, school bus transport is available to and for the campus, covering students in the radius of 40 kilometers. The Honorable Trustee cum Chairman of our school is Mr. Bhagwanji Veluba Jhala. The Trustee cum Secretary is Ms. Himangi Bharatbhai Abhoti. Trustee cum Treasurer is Mr. Lakshmichand Umarshi Veera. The Council of Trustees includes Mr. Saukatbhai Sauji Hadwani, Mrs. Sheetalba Chandresh Singh Zala, Mr. Nuruddin Sadruddin Hadwani, and Mr. Arvind Kheraj Deria. School will be run by Faith Charitable Trust. For admission, call us on 98211 35021, 95378 16003 0506. Address: Palm Beach Villas, Vijay Vilas Palace Road, Survey number 241, Mandvi, Kutch 370465. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. તેમજ એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. Managed by DJ Educational and Charitable Trust. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ ગબ્બર 10:25 મિનિટે, 12:50 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:40 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ એવેન્જર્સ 2 in 2D 10:35 મિનિટે, 1 કલાકે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:50 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. નેટ ન્યુટ્રાલિટી અંગે સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલે છે. શું છે નેટ ન્યુટ્રાલિટી? તે અંગે સામાન્ય નેટ યુઝરને સમજ પડે તે હેતુથી ન્યૂઝ ચેનલે સંજય ઠક્કર સાથે ખાસ વાતચીત કરી. જોઈએ વાતચીતના અંશ. આજકાલ આપણે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને તેના માટે ખૂબ ચર્ચાઓ પણ ચાલે છે. નેટ ન્યુટ્રાલિટી શું છે? નેટ ન્યુટ્રાલિટી તે શું અસર કરે છે સમાજ ઉપર, શું એ મોબાઈલ ધારકો ઉપર શું અસર કરે છે અને રોજબરોજના કામ ઉપર શું એની અસર આવવાની છે? તો સંજય ઠક્કર આ વિશે સારો એવો અભ્યાસ ધરાવે છે, તો નેટ ન્યુટ્રાલિટી વિશે આપણને સમજ આપશે. નેટ ન્યુટ્રાલિટી શબ્દ અત્યારે ખૂબ વાયરલ છે, કેમ કે હવે અત્યારે ઇન્ટરનેટનો જે યુગ છે એનામાં નાનામાં નાનો વ્યક્તિ પણ નેટ વપરાશ કરતો હોય છે. એટલે નેટ ન્યુટ્રાલિટીનો મુદ્દો અત્યારે જે ચર્ચાએ છે, પહેલાં તો એના માટે નેટ ન્યુટ્રાલિટી શબ્દને આપણે સમજવો પડે. ન્યુટ્રલ એટલે કે સંભાવ, તટસ્થ રહેવું, એના ઉપરથી આ શબ્દ આવે છે ન્યુટ્રાલિટી. દરેક ઉપભોક્તા જે છે નેટનો વપરાશ કરે છે એને સરખે ભાવે અને સરખી સ્પીડથી નેટનું કનેક્શન કે નેટ એક્સેસ કરી શકે એ માટેનો એક નિયમ છે, બધા એને રાઈટ મળેલો છે. એ લોકો કંપનીઓ સાથે જ એવી ડીલ કરે છે કે જેથી કંપનીઓ જે છે એનો ચાર્જ કંપનીઓ ચૂકવે, ઉપભોક્તાને એનો કોઈ ચાર્જ ચૂકવવો ન પડે.
₹0 નેટ એક્સેસ કરી શકે, એને સામાન્ય કરતાં વધારે સ્પીડથી એનો નેટ એક્સેસ થાય. આની અસર એ પડે કે એને સરખામણી એની જે કોમ્પિટિટર કંપનીઓ જે છે એની સાઇડો ઝડપથી ખુલે નહીં, એના માટે ચાર્જ ચૂકવવો પડે. તો ઉપભોક્તા સામાન્ય રીતે આપણે જોયું હશે કે ફ્રીમાં જે વસ્તુ મળતી હોય એના પાછળ લોકોનો ઘસારો વધારે થાય અને સ્પીડ પણ વધારે મળતી હોય. તો દેખીતું છે કે ફ્લિપકાર્ટ સાથે ધારો કે આ રીતની સમજૂતી થઈ હોત એરટેલની, તો લોકો ફ્લિપકાર્ટનું વપરાશ વધારે કરત અને એ રીતે બીજી કંપનીઓને એ નુકસાનકારક થાત. એટલે એના માટે એવું છે કે દરેક કંપનીઓ જે છે એ આમ તો અત્યારે તમે જોયું હશે કે વોડાફોન ગુજરાતની અંદર સૌથી વધારે કનેક્શન ધરાવે છે. ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો ભુજમાં અત્યારે વોડાફોનના કનેક્શનો વધારે છે અને એ 3G નો ચાર્જ વસૂલ કરે છે, પણ 3G ની સર્વિસ જોઈએ એટલી મળતી નથી. અત્યારે બહુ બધા પ્રોબ્લેમ છે. 3G કનેક્શન વોડાફોનનું બહુ સ્લો ચાલે છે અને લોકો એનાથી 2G કરતાં પણ ખરાબ સ્પીડ હોય છે. એટલે લોકોને કમ્પ્લેનો તો ઘણી બધી હોય છે, પણ અહીંયા કણે લિમિટેશન છે, હરીફાઈ ઓછી છે, એના હિસાબે ઉપભોક્તાઓ જે છે એ લોકો ગમે એ કારણોસર આ વસ્તુ સહન કરતા હોય છે. અચ્છા, હવે નેટ ન્યુટ્રાલિટીનું આખું પ્રકરણ ક્યાં પહોંચ્યું છે? હવેની સ્થિતિ શું છે? અત્યારે તો ટ્રાઈએ આના ઉપર બેન લગાડી દીધો છે. સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ECG, ઇકો, 2D ઇકો, TMT, PFT, VPT, હેરિસમેન્ટ, ABI, પેઝમેકર, વેન્ટિલેટર, ICCU, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. મમતા કિડ્સ સ્કૂલ. મમતા કિડ્સ બિદડા ગામના આંગણે બાળકોના કૌશલ્ય વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. સ્કૂલનો મુખ્ય હેતુ અભ્યાસની સાથે સાથે બાળકોના કૌશલ્ય વિકાસ પર વધુ ભાર આપવાનો છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આધુનિક યુગમાં અંગ્રેજીનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. તેથી કચ્છના બાળકોને ખાસ કરીને ગામડામાં રહેતા બાળકોના વિકાસ માટે મમતા કિડ્સ બિદડા ગામમાં તેમજ આસપાસના ગામમાં રહેતા બાળકો માટે અભ્યાસક્રમની સાથે વિવિધ અભ્યાસલક્ષી અવનવી પ્રવૃત્તિઓ આપી રહ્યું છે, જેમાં બાળકોને સરળતાથી સમજાવવા માટે ગમતની સાથે અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત બાળકોની સાવચેતી માટે મમતા કિડ્સ દ્વારા એવી રીતે ક્લાસની સજાવટ કરવામાં આવી છે જેથી કોઈ પણ બાળકને શારીરિક ઈજાઓ ન થઈ શકે. મમતા કિડ્સ સ્કૂલમાં 2 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બાળકો માટે પ્લે ગ્રુપ, નર્સરી, LKG, UKG તેમજ પ્રાથમિક શિક્ષણ માટે ધોરણ 1 કે જે CBSE દિલ્હી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે કરવામાં આવશે. તો એકવાર અવશ્ય મુલાકાત લઈ એડમિશન મેળવો. મમતા કિડ્સ સ્કૂલનું સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાછળ, બિદડા, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 972575 માંડવી બાજુમાં આવેલ કોડાયા 4 રસ્તા ઉપર બસ સ્ટેશનની ખાસ જરૂરિયાત છે. લોકો તડકામાં શેકાય છે, ક્યાં પણ છાંયડો નથી. લોકપ્રતિનિધિઓએ આ પ્રશ્નને તાત્કાલિક હલ કરવો જોઈએ. માંડવી બાજુમાં આવેલ કોડાયા 4 રસ્તા ઉપર પ્રવાસીઓની સંખ્યા વધુ રહે છે, પણ તેમને ઊભા રહેવા ક્યાંય છાંયડો નથી. પ્રવાસીઓ તડકામાં શેકાય છે. 4 રસ્તા ઉપરથી પસાર થતા અનેક વાહનોમાં હજારો મુસાફરો આવજાવ કરે છે, પણ હજુ સુધી લોકસેવકોને તડકામાં શેકાતા લોકોની સમસ્યા નજરમાં આવતી જ નથી. માંડવી અને ભુજની વચ્ચે આ કોરાપુલ એટલે એક પોઈન્ટ છે કે માંડવી જવું હોય કે પછી મુન્દ્રા જવું હોય કે ભુજ જવું હોય, આજુબાજુ વિસ્તારના આ કોરાપુલોથી બધાને આવવા જવાનું માટે સગવડ મળે છે. અને વારંવાર તંત્ર પાસે ઘણી બધી રજૂઆતો છતાં પણ આજ તારીખ સુધી કોરાપુલ ઉપર જે આટલો વિકાસ છે કોરાપુલનો, ત્યારે એક બસ સ્ટેશન જેવું પણ સગવડ કોરાપુલ ઉપર જોવા મળતું નથી. કેમેરામેન આલિફ ખરીફા સાથે હસમુખભાઈ રાજગોર, આશાપુરા ન્યૂઝ, માંડવી. વાંચ બજો તારે વાસ્તે વ્યવસી બેદળે હા એટલે તકી આરે બેઠી જલો નરે બસ આવે અને વિનાથી બસ મે સ્ટેશન જા જરૂરત હોય બાદ ઉસી દાડી બેઠી હોય. મિત્રો,
આપણી સામે અત્યારે હિંમતસિંહ જાડેજા ને આપણે મળશું. આ કોરાપુલ બસ સ્ટેશનની જરૂર છે, મૂતળીની જરૂર છે, તો આપણે મળશું અત્યારે હિંમતસિંહ. અહીંયા વર્ષોથી અમે માંગણી કરતા આવ્યા છીએ, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે અત્યાર સુધી કોઈ પણ દાદ આપતા નથી. જે તે વખતે વાસણભાઈ મંત્રી સાહેબ હતા ત્યારે પણ અમે મૌખિક અને લેખિત રજૂઆતો કરેલી હતી, પણ આજ દિન સુધી આનો કોઈ નિર્ણય આવેલો નથી. અમે રોજ અહીંયા આવીએ છીએ, આવો તડકામાં ઊભો પડે છે, છાંયો બહુ જ જરૂર છે અહીંયા. અમે લોકો બહુ ઘણો સમય બસની રાહ જોતા હોઈએ છીએ ને છાંયો હોતો જ નથી, તડકામાં બહુ ઊભો પડે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832 220000. સહિયર એક્સક્લુઝિવ લેડીઝ વેર ફેશનની એક નવી ઝલક હવે આપના શહેર માંડવીમાં. આજના ફેશનેબલ યુગમાં આપને લેટેસ્ટ પરિધાન આપવા સહિયર પ્રસ્તુત કરે છે કોટન ડ્રેસ ફક્ત ₹1000 થી 4000 સુધી. નેટના ડ્રેસીસમાં પણ અવનવી વેરાયટીઓ તેમજ દરેક પ્રકારના ડ્રેસ મટીરિયલ્સ ₹300 થી ₹1500 સુધી ઉપલબ્ધ. આ સિવાય કુર્તી, ટોપ, ટી શર્ટ, લેગિન્સ, હેરોમ, લેડીઝ જીન્સ તેમજ નાઇટ સૂટમાં પણ અવનવી વેરાયટીઓ. લેટેસ્ટ ફેશન અને દોર અનુસાર આપના પરિધાનને નવું લુક આપવા સહિયર હંમેશા તત્પર છે, તો એકવાર અવશ્ય મુલાકાત લો. સહિયર એક્સક્લુઝિવ લેડીઝ વેર, કંસારા બજાર, માંડવી, કચ્છ. કોન્ટેક્ટ નંબર હર્ષ સંઘવી 9429007612. લોક જનશક્તિ પાર્ટી દ્વારા ભુજની કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપી બિદડા મુકામે દબાણો હટાવવાની કામગીરી સમેત થયેલ આત્મવિલોપન અંગે વિરોધ દર્શાવાયો હતો. બિદડા ગામના શંકરભાઈ સંગારની આત્મવિલોપનની ઘટનાને કચ્છ લોક જનશક્તિ પાર્ટીએ વખોડી કાઢી અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે પ્રમુખ સત્તાર માજોઠીએ જણાવ્યું કે આજે બિદડા ગામમાં શંકરભાઈ જે લોક જનશક્તિ પાર્ટીનો કાર્યકર હતો, 20 વર્ષ સુધી કાનૂની લડત લડતો હતો અને એની પોતાની દુકાન બચાવવા માટે અને ગામ માટે એણે પોતે આત્મદાન કર્યો છે. એમાં વહીવટી તંત્ર તરફથી બહુ મોટી ગંભીર ભૂલ થઈ છે. ખરેખર આ પ્રકરણમાં સમાધાન કરી અને પોઝિટિવ વલણ અપનાવ્યો તો આજે એક જિંદગી જે હાલી ગઈ તે ન ગઈ હોત. એ રીતે ગરીબોના દબાણ હટાવવા સમયે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અમલ કરવામાં આવતા એક વ્યક્તિનો જીવન દીપ બુઝાયો હતો. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12 CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006 9377570129. Swami Ghanshyam Jeevandasji Institute of Management and IT, managed by Shri Swami Narayan Gurukul, Kodaipur. First MBA College of Kutch, approved. Affiliation with KSKV, Kutch University. BBA, BCA, BCom, BSc. Be the growth, be the change, be the best. And also Nirmal Niketan. For admission open. Standard 1 to 7 CBSE board up to standard 12 in English and Gujarati medium school. Experienced teachers, digital library and classroom, modern large laboratory, 12-acre campus. Our facilities: campus Wi-Fi enabled, large campus with sports facility, internship available. Earn while you learn. Finest faculties in the region.
assured placement in industry, hostel facility available for boy and girl, scholarships available on merit, English language training for all. Our address: Sri Swaminarayan School, Kodaipul, Bhuj Mandvi Highway, Taluko Mandvi at Kodaipul. Our contact 9099972231, 9099987585 and 69. Website www.sjgurukul.in. વીમા કંપનીઓ પ્રીમિયમ લઈ અને બિઝનેસ કરે છે, પણ ખરેખર વીમાની રકમ ચૂકવવાનો સમય આવે છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા કરે છે અને વીમેદારને હંફાવા યેની કેને પ્રકારે પ્રયાસ પણ કરે છે તેવી ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. ટ્રક ચોરીના એક કિસ્સામાં ગ્રાહક અદાલતને આપેલ ચુકાદા અંગે ચર્ચા કરતા એડવોકેટ રાજેશ ઠક્કર. જોઈએ વાતચીતના અંશ. આપણે ઘણીવાર દર્શક મિત્રોને બતાવ્યું છે કે વીમા કંપનીઓ જ્યારે પોતે નાણાં ચૂકવવાની વાત આવે છે ત્યારે જુદા જુદા બહાનાઓ બતાવે છે અને જે વીમા ધારકો હોય છે એને વધુ કેમ વિલંબ કરવો, એને પૈસા દેવા માટે કેમ વિલંબ કરવો અને કેમ ઓછા પૈસા મળે અથવા તો મોડે પૈસા મળે એવી પ્રેક્ટિસો કરવાની ચર્ચા જાગી છે. આવો જ એક કિસ્સો છે. એક કિસ્સામાં ટ્રક ચોરાઈ જતા વીમા કંપનીએ પૈસા આપવાની ના પાડી ત્યારે આપણી પાસે રાજેશભાઈ ઠક્કર એડવોકેટ છે. તેમણે એક કેસ ચલાવ્યો અને વીમા કંપનીને પૈસા આપવાની ફરજ પડી. તો એ શું કેસ છે, શું એની ડિટેલ છે, તે રાજેશભાઈ પાસે સાંભળ્યું. આખો કિસ્સો એવો છે કે અંજારના જીતેન્દ્ર તન્નાની માલિકીનું એક ટેન્કર કે જેની વીમા પોલિસી ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની, જે એક પ્રાઇવેટ સેક્ટરની ઇન્સ્યોરન્સ કંપની, જેની પાસે 13.5 લાખનો ઉતરાવ્યો હતો. એ ટેન્કરની કિંમત 13.5 લાખને પ્રમાણે એમણે પ્રીમિયમ ભર્યું હતું ખાસું એવું. હવે એ ટેન્કર જ્યારે મુંબઈ ગયું પોતાનું વહન કરવા માટે ત્યારે ત્યાં એમના જ એક જૂના એમ્પ્લોય એમને મળ્યા અને એમને ઓફર કરી ચાની ડ્રાઈવર અને ક્લીનરને ને ચા સાથે બિસ્કિટ ખવડાવ્યા, એવું કંઈક માદક પદાર્થ ખવડાવ્યું કે જેના કારણે એ લોકો બેભાન થઈ ગયા અને એ જે જૂનો માણસ હતો એ ટ્રક ચોરીને લઈ ગયો. ચોરી થઈ એટલે તરત જ ડ્રાઈવરે માલિકને જાણ કરી. માલિકે જઈ અને મુંબઈમાં જે એનું કન્સર્ન થાણું હતું ત્યાં ફરિયાદ નોંધાવી અને વીમો ઉતારે એટલે વીમા કંપનીને જાણ કરી અને એની જે પ્રક્રિયાઓ છે વીમો પકાવવા માટેની, ક્લેમ ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ રજૂ કરે, બધું જ રજૂ કર્યા પછી વીમા કંપનીએ એ ક્લેમ ચૂકવવાની ના પાડી ને એમાં એમણે એવું લખ્યું કારણ કે ભાઈ જે ટ્રક ટેન્કર હતું એ ટેન્કરમાં તમે એક અનઓથોરાઇઝ પર્સનને એલાવ કર્યો અને એ ચોરી ગયો છે એટલે તમે પોલિસીની કન્ડિશનનું બ્રીચ કર્યો છે, એક શરતનો ભંગ છે, એના કારણે વીમો નહીં મળે. આ બધા જ પુરાવા અમે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદવાળા કામે રજૂ કર્યા. વીમા કંપનીનું કારણ એક જ હતું કે ભાઈ અનઓથોરાઇઝ પર્સન બેસાડ્યું એ પોલિસીનો બ્રીચ હતો. નામદાર ફોરમે બંને પક્ષને સાંભળ્યા અને સુપ્રીમ કોર્ટના, નેશનલ કમિશનના અને રાજ્ય કમિશનના જુદા જુદા ચુકાદાઓમાં પ્રતિપાદિત થયેલ સિદ્ધાંતને માન્ય રાખી ફરિયાદી જીતેન્દ્ર તન્નાની હકીકતો સાચી માની અને એમ ઠરાવ્યું કે ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટ એમ કે છે કોઈ પણ શરત બાધ્ય નડતી નથી. એક વખત ચોરી થઈ ગઈ એટલે પોલિસીની શરતો આપોઆપ સબસિડાઇઝ થઈ જાય છે, એ બાધ્ય નડતી નથી. એવા કિસ્સામાં વીમા કંપનીએ આ રકમ આપી દેવી જોઈએ. એટલે 13,50,000 અમને વ્યાજ સહિત અને 5,000ના ખર્ચ સહિત ચૂકવી આપ્યા. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. શું આપ નવું ઘર બનાવી રહ્યા છો? તો સંપર્ક કરો શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સનો. આપના ઘરને આધુનિક ટચ આપવા માટે વિવિધ જાતની અનેકવિધ મટીરિયલ્સની આઇટમો. ટાઇલ્સ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. અમારી પાસેથી વિટ્રીફાઇડ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, ગ્લેસ ટાઇલ્સ તેમજ ડેકોરેટિવ નળિયા મળી રહેશે. આપ આપના ઘરનું રિનોવેશન કરાવી રહ્યા છો તો એકવાર અવશ્ય મુલાકાત લો. અમારે ત્યાંથી સેનેટરી વેર અને વ્હાઇટ સિમેન્ટ મળી શકશે. અમારું સરનામું છે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, ભુજ માંડવી નેશનલ હાઈવે, SR પેટ્રોલ પંપની પાસે, માંડવી, કચ્છ. સંપર્ક મણિયારભાઈ 8980517908, લાલજીભાઈ 9099013865. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m.
પુત્ર વરુણને કે જેને સાયન્સનો શોખ છે એને માટે અનુરૂપ એવી સાયન્સ લેબ જે અદ્યતન સાધનોથી સજ્જ છે એ પણ છે. અને એને કારણે એને કરેલા પ્રયોગો મોડેલ હેલિકોપ્ટર બનાવવું એવા બધા પ્રયોગો તે કરે છે. કમ્પ્યુટર લેબ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ટપકેશ્વરી રોડ, હરિપર, ભુજ. કોન્ટેક્ટ 997999202002. માનવજ્યોત સંસ્થા દ્વારા વાહન લઈને ગરીબોના ઝૂંપડામાં છાસ વિતરણ કરાય છે. સાથે લગ્ન દરમિયાન રસોઈ વધે છે તે ભેગી કરીને ગરીબોને આપવાનું કામ પણ આ સંસ્થા કરે છે. માનવજ્યોત સંસ્થા અનેક નમૂનેદાર સેવા કાર્યો કરે છે. ગત વર્ષે 2.5 લાખથી વધુ લોકોને ભોજન સમારંભમાંથી વધેલું ભોજન એકઠું કરીને ગરીબોમાં વિતરણ કર્યું હતું. છેલ્લા 15 દિવસમાં રોજ 2,500 થી 3,000 લોકોને ભોજન સમારંભમાં વધેલી રસોઈ મેળવી ઝૂંપડપટ્ટીઓના ગરીબોને પહોંચાડાય છે. માનવજ્યોતે એક વધુ સેવાનો પ્રારંભ કર્યો છે. આ આગ ઝરતી ગરમીમાં ગરીબ લોકોને રાહત થાય તે માટે હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કર્યું છે અને ગરીબોને છાસ વિતરણ કરાય છે. આ બાબતે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર. ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં શ્રમજીવી પરિવારોને પણ અને મજૂર વર્ગને ઠંડી પીવાની છાશ મળે એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા દ્વારા આજથી 60 દિવસ સુધી હરતું ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. આ છાશ કેન્દ્ર સતત 2 મહિના સુધી ચાલુ રહેશે. એક સદગ્રસ્ત દાતાશ્રીના સહયોગથી અમે આ છાશ કેન્દ્ર શરૂ કરેલ છે અને દરરોજ 200 થી 250 લીટર છાશ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને શ્રમજીવીકો મજૂર વર્ગને અમે પીવડાવશું. સુરેશભાઈ માહેશ્વરી, માનવજ્યોત મંત્રી. આ છાશ કેન્દ્ર ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરૂ થઈ રહ્યું છે એક દાતાશ્રીના સહયોગથી. તો અમને આ છાશ કેન્દ્ર માટે દરરોજ લગભગ 1,000 રૂપિયાનો ખર્ચો છે. છઠ્ઠા ઉપવાસે સંથારો સીજ્યું છે. ભાવપૂર્વક અંતરથી શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ રાઘવજી સામજી સંગોઈ, ગામ પ્રાગપુર, તાલુકો મુન્દ્રા, કચ્છ. ઉંમર વર્ષ 87. અમારી સંસ્થાના વડીલ ટ્રસ્ટીઓને કોટી કોટી વંદન. તારીખ 1/5/2015 શુક્રવારના ગામ પ્રાગપર, તાલુકો મુન્દ્રા મધ્યે સંથારો સીજ્યો છે. આપની વિદાયથી સંસ્થાને ન પૂરાય એવી ખોટ પડી છે. આપની અમૂલ્ય સેવા અમને હર હંમેશા યાદ રહેશે. હર્ષિભાઈ લક્ષ્મણભાઈ મહેશ્વરી, સરપંચ શ્રી પ્રાગપર જૂથ ગ્રામ પંચાયત. ગુણાનુવાદ સભા. સદગતની ગુણાનુવાદ સભા તારીખ 2/5/2015 શનિવારે સાંજે 3 થી 3:30 શ્રી 6 કોટી જૈન સંઘ સેનેટોરિયમ હોલ પ્રાગપર ગામ મધ્યે રાખેલ છે. લિખતન રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાઘવજી સામજી સંગોઈનો સમસ્ત પરિવાર. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપર તાલુકાના વેરસરા ગામની સગર્ભા પરિણીતાનું દાઝી જવાથી તેની પુત્રીના જન્મ થવાની સાથે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ કરુણ કિસ્સાની મળતી વિગતો મુજબ 30 વર્ષીય દેવુબા જાલમસંગ સોઢા ગત તારીખ 25/4ના ઘરે ચૂલામાં કેરોસીન નાખતી વેળાએ આગનો ભડકો થતા ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેણીનું મોત નીપજવાની સાથે તેણી કુખે અવતરેલી બાળકીનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. શ્રી સુરાબાપા નવનિર્માણ મંદિરે દ્વિતીય પાટોત્સવ વૈશાખ સુદ 14 ને રવિવાર તારીખ 3/5/2015 ઉપરોક્ત તારીખે યોજાનારા નીચે જણાવેલ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમમાં પધારવા સમસ્ત સુરાણી ભગત પરિવારને પ્રેમપૂર્વક સમયસર સહભાગી થવા હાર્દિક નિમંત્રણ છે. મંગલ કાર્યસૂચિ સવારે 9 કલાકે ચડાવા વિધિ, સવારે 10 કલાકે સામાન્ય સભા, સવારે 11 કલાકે મહાઆરતી, બપોરે 12 કલાકે મહાપ્રસાદ. નિમંત્રક લદારામભાઈ કાનજીભાઈ ભગત, પ્રમુખ શ્રી 8980234889, છગનભાઈ પચાણભાઈ નાચાણી, મંત્રી શ્રી 9925571749. શ્રી સુરાબાપા નવનિર્માણ મંદિર સમિતિ, ગામ નાની રાયણ, તાલુકો માંડવી, કચ્છ.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ક્ષેત્ર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.